We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, my name is Ketan Abani. I'm working at Atmi Institute of Technology and Science for Diploma Studies Rajkot in Diploma Civil Engineering Department. આજે આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં ચેપ્ટર નંબર 4 સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટીમાં લેક્ચર નંબર 2 એટલે કે એક્સિસ ઓફ રેફરન્સ ઉપર સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ. એક્સિસ ઓફ રેફરન્સ કોને કહી શકાય એટલે કે અનુસંધાન અક્ષ કોને કહેવાય? તો આપણે આની પહેલાના લેક્ચરમાં ડેફિનેશન જોઈ હતી સેન્ટ્રોઇડની એટલે સેન્ટર ઓફ ગ્રેવિટીની એટલે કે સીજીની. તો કે જ્યારે પણ આપણે સીજી ફાઇન્ડ કરવું હોય તો ધ સીજી ઓફ અ બોડી ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ વિથ રેફરન્સ ટુ સમ એઝ્યુમ્ડ એક્સિસ વિચ આર નોન એઝ એક્સિસ ઓફ રેફરન્સ. એટલે આપણે જ્યારે પણ સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરવું હશે તો એ સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એક રેફરન્સ એક્સિસની હેલ્પ લેશું કે વિથ રિસ્પેક્ટ ટુ ધોઝ એક્સિસ આપણે સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આ જે એક્સિસ આપણે રેફરન્સ માટે લઈએ છીએ એને કહેવાય એક્સિસ ઓફ રેફરન્સ એટલે કે અનુસંધાન અક્ષ. કોઈ પણ આકૃતિ માટે આપણે સીજી અથવા તેનું સેન્ટ્રોઇડ માપવું હોય એટલે કે એક્સ બાર અને વાય બાર શોધવા હોય તો માટે કોઈ ચોક્કસ અક્ષને અનુસંધાન અક્ષ તરીકે ગણીએ છીએ કે જેને આપણે અનુસંધાન અક્ષ અથવા તો રેફરન્સ અક્ષ કહીએ છીએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટી શેપ આપેલું છે આપણને અને એનું સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે આ રીતના બે એક્સિસ એઝ્યુમ કરીએ છીએ. એક વર્ટિકલ એક્સિસ જેને આપણે વાય એક્સિસ કીધી છે અને હોરિઝોન્ટલ એક્સિસને આપણે એક એક્સિસ કીધી છે અને એનું બેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એને આપણે યામ કીધા છે કોઓર્ડિનેટ 0,0 એટલે આપણું ઓરિજિન થઈ ગયું કે ઓ પોઈન્ટ કે જેના કોઓર્ડિનેટ છે 0,0. તો આ રીતના આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે ડિફાઇન કરી એ આપણે એક્સિસ ઓફ રેફરન્સ કહીએ છીએ. બીજી એક વસ્તુ આવે છે રેફરન્સ એક્સિસ માટે કે એક્સ બાર અને વાય બાર જે ડિસ્ટન્સ છે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એક્સ બાર કોને કીધું છે કે ડિસ્ટન્સ ઓફ સીજી ફ્રોમ વાય એક્સિસ એટલે કે સીજી નું વાય અક્ષથી અંતર. તો કઈ રીતના થશે? એક્સ બાર એટલે કે સીજી છે તમારું જી પોઈન્ટ છે એનું વાય એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમે જે કેલ્ક્યુલેટ કરશો તો એને કહેવાશે એક્સ બાર કે જ્યાં દર્શાવેલું છે. અને સીજી નું એક્સ એક્સિસ થી પરપેન્ડિક્યુલર અંતર તો એને આપણે વાય બાર કહીએ છીએ. તો બેમાં ખાસ યાદ રાખવા જેવું એટલું છે કે એક્સ બાર જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હોય તો વાય એક્સિસ થી ડિસ્ટન્સ લેવાનું અને વાય બાર કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો એક્સ એક્સિસ થી ડિસ્ટન્સ લેવાનું. હવે અહીંયા એક નોટ લખેલી છે કે રેફરન્સ એક્સિસ આપણે દેખાડવી હોય કે રેફરન્સ એક્સિસ જ્યારે આપણે ડિફાઇન કરીએ તો એના માટેની બે નોટ આપેલી છે. પેલું છે લેફ્ટ મોસ્ટ લાઇન એટલે કે કોઈ પણ શેપ આપણને આપેલો હોય એની લેફ્ટ સાઈડમાં સૌથી દૂરની બાજુ ડાબી બાજુમાં જે ધાર હોય એને આપણે વર્ટિકલ એક્સિસ તરીકે ડિફાઇન કરીએ છીએ અને બોટમ મોસ્ટ એન્ડ એટલે કે સૌથી નીચેની જે ધાર આપેલી છે ને આપણે હોરિઝોન્ટલ એક્સિસ કહીએ છીએ. અહીંયા ટી શેપ માટે આપણે જોઈએ તો લેફ્ટ સાઈડ સૌથી એન્ડની પોઈન્ટ છે ત્યાં આપણે વર્ટિકલ એક્સિસ કીધી છે એટલે કે વાય એક્સિસ અને બોટમમાં સૌથી નીચે એને આપણે એક્સ એક્સિસ કીધી છે. તો આને સમજવા માટે થોડાક એક્ઝામ્પલ્સ લઈએ કે સપોઝ આ ટી શેપ છે તો એના માટે લેફ્ટ મોસ્ટ સાઈડ છે એટલે કે આ થઈ અને વર્ટિકલ એક્સિસ કહેશું વાય એક્સિસ અને બોટમ મોસ્ટ લાઇન છે એને આપણે હોરિઝોન્ટલ એક્સિસ કહેશું એટલે કે એક્સ એક્સિસ. તો આ બે જે ડિફાઇન કરશું એ થઈ જશે આપણી રેફરન્સ એક્સિસ. તો આ રેફરન્સ એક્સિસના રેફરન્સમાં આપણે સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરશું એટલે કે સેન્ટ્રોઇડ માટે એક્સ બાર અને વાય બાર કેલ્ક્યુલેટ કરશું. બીજું એક એક્ઝામ્પલ છે અહીંયા સી શેપ માટે. તો આ ટાઈપનો શેપ આપેલો હોય તો એમાં લેફ્ટ મોસ્ટ સાઈડ કઈ થશે? આ તો વર્ટિકલ એક્સિસ થશે એ સૌથી દૂરની બાજુ ડાબી બાજુએ લઈ છે આપણે અને બોટમમાં એટલે કે સૌથી નીચેની બાજુએ હોરિઝોન્ટલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ. તો આ થઈ જશે એક્સ એક્સિસ અને આ જે વર્ટિકલ છે એ થઈ જશે વાય એક્સિસ. સિમિલરલી આઈ શેપ આપેલો હોય તો એમાં સૌથી ડાબી બાજુ દૂરની સાઈડ આપણે વર્ટિકલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ અને સૌથી નીચે બોટમમાં હોરિઝોન્ટલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ. આ આપણી રેફરન્સ એક્સિસ થઈ જશે. ક્લિયર? તો સેમ વસ્તુ આ રીતના લાગુ પડે છે. અહીંયા એક એલ શેપ આપેલું છે તો એલ શેપ માટે ડાબી બાજુ સૌથી દૂરની લાઈનને આપણે વર્ટિકલ એક્સિસ વાય એક્સિસ કીધી અને બોટમમાં સૌથી નીચે એક્સ એક્સિસ કીધી. અનધર એક એક્ઝામ્પલ અહીંયા
અનઇવન આઈ શેપ આપેલો, તો બે સિમેટ્રિક નથી આપેલો, તો આ ટાઈપના આઈ સેક્શનમાં એની ડાબી બાજુની સૌથી દૂરની જે બાજુ હશે એને આપણે વર્ટિકલ એક્સિસ ડિફાઇન કરશું ત્યાં, એટલે એને વાય એક્સિસ કહેશું. અને બોટમમાં સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ કે જેને આપણે એક્સ એક્સિસ કહીએ છીએ. તો આ બે થશે આપણી રેફરન્સ એક્સિસ. હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અહીંયા સેમ વસ્તુ આઈ સેક્શન આપેલો છે, તેમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં સૌથી દૂરનો જે પોઈન્ટ હશે ત્યાં આપણે વર્ટિકલ એક્સિસ લેશું, એટલે કે વાય એક્સિસ લેશું, ડિફાઇન કરશું. અને બોટમમાં સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે એક્સ એક્સિસ તરીકે એને લેશું. જ્યારે આ ટાઈપનો કંઈક અલગ શેપ આપેલો હોય છે કે જેમાં સેમી સર્કલ આપેલું છે, તો એમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં સૌથી દૂરની બાજુ વર્ટિકલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ અને બોટમમાં સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સિસ છે, નીચે દર્શાવેલી છે એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો આ રીતના આપણે રેફરન્સ એક્સિસ ડિફાઇન કરીએ છીએ કે જેના રેફરન્સમાં આપણે સેન્ટ્રોઇડના બાર એટલે કે એક્સ બાર અને વાય બારના કોઓર્ડિનેટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા આપણને આ ટાઈપનો એક શેપ આપેલો છે, તો એના માટે લેફ્ટ હેન્ડ સાઈડમાં સૌથી દૂરની બાજુ વર્ટિકલ એક્સિસ ડિફાઇન કરીએ છીએ અને બોટમમાં સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સિસ, એટલે આ થઈ જશે આપણી એક્સ એક્સિસ અને વર્ટિકલ છે એ થઈ જશે વાય એક્સિસ. તો આ રીતના આપણે રેફરન્સ એક્સિસ ડિફાઇન કરીએ છીએ. હવે આ કંઈક સેજ અલગ શેપ છે, તેમાં આપણે કઈ રીતના ડિફાઇન કરશું રેફરન્સ એક્સિસ? તો લેફ્ટ હેન્ડ સાઈડનો જે એજનો પોઈન્ટ હશે, સૌથી દૂરનો પોઈન્ટ ડાબી બાજુનો, ત્યાં આપણે વર્ટિકલ એક્સિસ ડિફાઇન કરશું એટલે કે વાય એક્સિસ, અને બોટમમાં એટલે કે સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે એક્સ એક્સિસ. તો આ રીતના આપણે રેફરન્સ એક્સિસ હંમેશા ડિફાઇન કરીએ છીએ. આમાં પણ સેમ વર્ટિકલ એક્સિસ લેફ્ટ સાઈડ એન્ડ ઉપર અને બોટમમાં સૌથી નીચે હોરિઝોન્ટલ એક્સ એક્સિસ. આ થતી આપણી રેફરન્સ એક્સિસ.